બુટલેગરો છે એમને બચાવવા માટે મેદાનમાં આવ્યા છે, તમે જે આંદોલન કરી રહ્યા છો એની બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અમારા માટે સન્માનીય છે, માજી મંત્રી છે, અમારા જિલ્લાના છે. આપના માધ્યમથી એમના સુધી સંદેશો પહોંચાડવા માંગુ છું કે બુટલેગરોને છાવરવાનું કોણ કરે છે. પરપ્રાંતીય બોર્ડર ઉપરથી દારૂ ગુજરાતમાં અને બનાસકાંઠામાં ઘુસાડવાનું એજન્ટ તરીકે કે બુટલેગરો તરીકે કે અન્ય રીતે કોના સહકારથી આવડો મોટો વેપલો ચાલે છે. બનાસકાંઠાથી ગાંધીનગર સુધી કોણ હપ્તા લે છે. બનાસકાંઠાના દાખલો આપ્યો છે, પણ સમગ્ર ગુજરાતની અંદર યુવાનોને દારૂના રવાડે ચડાવીને એના આરોગ્ય સાથે ચેડા કરવાનું કાવતરું કોનું છે. અમે અનેક વખત વિધાનસભામાં પણ લિસ્ટ આપ્યું છે અને હું એમને કહેવા માંગુ છું કે તમામ આ સિસ્ટમની વિગતો જોતી હોય તો તમે અમારી સાથે મુખ્યમંત્રીનો ટાઈમ લો. અમે વિગત આપવા માટે તૈયાર છીએ અને પછી એમાંથી લિસ્ટ તમે અલગ કરજો કે કોંગ્રેસના કેટલા છે અને ભાજપના કેટલા છે, અને જરૂર પડે તો કદાચ દેશના પીએમ સાથે આ લિસ્ટ આપવું પડે કે એમને વિગતથી માહિતગાર કરવા પડે તો પણ અમારી તૈયારી છે. એટલે કોંગ્રેસે ક્યારે બુટલેગરોને છાવરવાનું કામ કર્યું નથી અને એના માટે કાયમી અમે તો આપને પણ વિનંતી કરીએ છીએ કે તમારી સરકારને કહો કે આ ગુજરાતમાં દારૂ જેવી બધી બંધ કરાવે અને હપ્તા રાજ ખતમ કરે. એમાં સૌથી સર્વપક્ષીય તરીકે કોંગ્રેસનો આ બાબતમાં મજબૂત રીતે તમને સમર્થન હશે સરકારનું.